હેલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ હવે આપણે આપણો ફર્સ્ટ ટોપિક આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. ઇન્ટ્રોડક્શન ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. In seed subject, in the previous lecture we have studied that all the overview of this subject. આપણે આખા સબ્જેક્ટ નો ઓવરવ્યુ લીધો હતો. હવે આપણે નેક્સ્ટ હવે આ લેક્ચર ની અંદર આપણે પાર્ટ 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વિશે ડિસ્કશન કરવાનું છે. યુનિટ 1 ની અંદર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે એનો અર્થ થશે સ્વરોજગાર. હવે સ્વરોજગારની અંદર આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન ટુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. હવે આની અંદર સ્વરોજગારની અંદર પર્સન મે બી ઇન્વોલ્વડ ઇન અ વેરાયટી ઓફ ઓક્યુપેશન્સ. સ્વરોજગારની અંદર આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાની રીતે પોતાનું કોઈ પણ બિઝનેસ કરે છે અથવા તો પોતાની રીતે કોઈ પણ પ્રકારનું કે શોપ કે એવું બિઝનેસ માટે કે શોપ કે એવું કંઈક ઓપન કરે છે અથવા તો તે પોતે કોઈ વકીલ બને છે, કોઈ ડોક્ટર બને છે અથવા તો કોઈ માર્કેટિંગ ની અંદર જાય છે, કોઈ સેલ્સ પર્સન બને છે અથવા તો કોઈ ઇન્સ્યોરન્સ એજન્ટ્સ બને છે. તો આ બધા જે છે એ બધા સ્વરોજગારના ફોર્મેશન્સ છે. તો સ્વરોજગારની અંદર આપણે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે જોઈએ ને તો જ્યારે કોઈ પણ માણસ જે છે એને સ્થાયી થઈ અને જો વ્યવસ્થિત પોતાની લાઈફ જે છે એ સેટલ કરવી હોય તો એના માટે કોઈ પણ એક જગ્યાએ તેને સેટ થવું પડે છે. બિઝનેસને રિલેટેડ જોઈએ તો એને એક્ટિવિટીમાં પણ ધ્યાન આપવું પડે છે. માર્કેટેડ રિઝલ્ટ અને માર્કેટેડ બધી વસ્તુઓની સાથે તેને ચાલવું પડે છે. ડે બાય ડે અપડેટેડ રહેવું પડે છે. ઘણી બધી વખત જે છે આપણને ખબર છે કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અપડેટેડ રહેતી નથી, તો તેવા સમય દરમિયાન તે માર્કેટમાંથી દૂર થઈ જાય છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અકોર્ડિંગ ટુ ઇન્ડિયન ઇકોનોમી ની અંદર આપણે જોઈએ તો ભારતની અંદર સ્વરોજગાર માટે ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. ઘણી બધી યોજનાઓ જે છે એ અત્યારે ચાલી રહેલી છે. ખાસ કરીને જોઈએ તો બહારની જે કંપનીઝ જે છે જેમ કે યુકે, જાપાન, યુએસએ એ બધી જે છે એ પોતે પણ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે ઘણા બધા રીતના પોતાના એફોર્ટ્સ કરતી હોય એવું આપણને જોવા મળે છે. ઉદ્યોગ સાહસિકતા એટલે એન્ટરપ્રેન્યોરશિપ અને સાથે સાથે એમ્પ્લોયમેન્ટ, આ બંને વસ્તુ જે છે એની મર્યાદાઓને કારણે ઘણી બધી વખત સ્વરોજગાર જે છે ને એ બહુ વિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે ઉદ્યોગ સાહસિકતા જે છે એ કોઈ વ્યક્તિ ડાયરેક્ટ કરી શકે નહીં, તેના માટે મૂડી રોકાણ જોઈએ. પણ આપણે સ્વરોજગાર જે છે એના માટે આપણે વધારે મૂડી રોકાણની જરૂર પડે એમ નથી. ઓછા મૂડી રોકાણની અંદર પણ આપણે આરામથી પોતાનું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરી શકીએ છીએ, જેમ કે કોઈ લોન લેવી અથવા તો એવી રીતના કોઈ પ્રોસેસ દ્વારા. ઉદ્યોગ સાહસ એ સ્વરૂપના ધંધાકીય સાહસમાં ઘણી બધી રૂઢિચુસ્ત મનોવૃત્તિ પણ આવે છે. અને આ મનોવૃત્તિને કારણે મર્યાદિત ઉદ્યોગો અથવા તો ઉદ્યોગ સાહસિકો જે છે ને એ આગળ આવે છે. જેમની પાસે ટેકનિકલ સ્કિલ છે તેઓ મૂડીના અભાવે ધંધાકીય સાહસો એ શરૂ કરી શકતા નહોતા. એમ પેલા સમયમાં આવી રીતનું હતું. પણ આમ ઉદ્યોગો સાહસિકતા એ મર્યાદિત પ્રમાણમાં થાય છે. પણ સાથે સાથે રોજગારી જે છે ને એ રોજગારીની તકો જે છે એ હવે વધતી જાય છે. ખાસ કરીને જોઈએ તો રૂરલ એરિયાઝની અંદર, બરાબર, ગ્રામીણ વિસ્તારની અંદર ઉદ્યોગ સાહસિકતા નહીં પણ સ્વરોજગાર જે છે એ બહુ જ વધારે પ્રમાણમાં વિકસી રહ્યું છે. ભારત જેવા દેશમાં કે જ્યાં વસ્તી એ ગ્રામ્ય ક્ષેત્રમાં તો બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે અથવા તો ગ્રામ્ય ક્ષેત્રમાં ટૂંકમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે. તો તેવા સમયની અંદર જ્યાં મૂડી લિમિટેડ છે, ઓછી છે, અને સાથે સાથે એ ઇલિટરેટ લોકો પણ છે, એટલે થોડાક નિરક્ષર લોકો પણ છે. તો અને સાથે સાથે તેમને ટેકનિકલ સ્કિલ પણ ન હોય, એક્સપિરિયન્સ પણ ન હોય, નોલેજ પણ ન હોય, અને સ્ટડીનું લેવલ પણ થોડુંક લો હોય, તો તેવા સમય દરમિયાન તેને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એ બહુ બેસ્ટમાં બેસ્ટ ફિલ્ડ છે મની અર્ન કરવા માટે. હવે
સ્વરોજગાર એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વ્યવસ્થા એ બિઝનેસની એક્ટિવિટી માટેની સૌથી અનુકૂળ એક ઇકોનોમિકલ વ્યવસ્થા છે. કારણ કે ભારતમાં માઇક્રો અને લઘુ આ બંને એકમો જે છે એ સ્વરોજગાર માટે વિકસ્યા છે અને સ્વરોજગાર સ્વરૂપે આપણને અવેલેબલ છે એમ. અનઓર્ગેનાઇઝ્ડ ક્ષેત્ર એ અનઓર્ગેનાઇઝ્ડ ક્ષેત્રમાં આવે છે. અ, તેના સાથે સાથે આધારભૂત આંકડાકીય માહિતી પણ એની અનઓર્ગેનાઇઝ ક્ષેત્રની અંદર હોવાથી તમને આપણે આની એકેય ડિસાઇડેડ કઈ વેલ્યુ તમે કહી શકો નહીં કેની સેલ્ફ એમ્પ્લોયમેન્ટની. હવે આટલી બધી થોડીક ડિસ્કશન કરી આપણે ઇન્ટ્રોડક્શન ટુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટની. પછી ભારતીય ઇકોનોમી એટલે કે ભારતીય ઇન્ડિયન જોબ માર્કેટની અંદર આપણે વાત કરીએ તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે એકદમ વાઇડલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે સેન્ટ્રલ લેવલ ઉપર અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર. સેન્ટ્રલ અને સ્ટેટ લેવલ ઉપર. હવે સેન્ટ્રલ અને સ્ટેટ લેવલ બંનેની જે ગવર્મેન્ટ જે છે એ અનેક સ્કીમ્સ દ્વારા અનેક યોજનાઓ દ્વારા સ્વરોજગારને અત્યારે એફર્ટ આવી રહી છે અને એને મોટિવેટ કરી રહેલી છે. જેમ કે કોઈ ખેતીવાડી છે અથવા તો કોઈ ઔદ્યોગિક ઉત્પાદન છે, ટ્રેડિંગ અને સેવા ક્ષેત્ર છે, મિકેનિકલ ઇજનેરો, હવે એ બધા રીતે રિલેટેડ ઘણી બધી યોજનાઓ જે છે અત્યારે અવેલેબલ છે. નેક્સ્ટ આપણે એની અંદર જોઈએ તો ગવર્મેન્ટ સ્કીમ્સ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. સીયુઆઈ જે સીયુઈ જે છે એ ગવર્મેન્ટની સ્કીમ છે જે કે બહુ પહેલા જે છે એ ઇન ધ માર્કેટ આવી હતી. ગવર્મેન્ટ સ્કીમ છે સીયુઈ જે છે સીયુઈ એની સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ફોર એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ યુથ. આ એનું આખું ફૂલ ફોર્મ છે. 15 ઓગસ્ટ 1993 થી એ અમલમાં આવેલી છે. આમ તો આનું અત્યારે મર્જિંગ થઈ ગયું છે બીજી યોજનાઓ સાથે, પણ અત્યારે આ પહેલા લોન્ચ થઈ હતી. 10 લાખથી ઓછી વસ્તીવાળા કોઈ પણ સેન્ટર ઉપર 18 થી 35 વર્ષની આયુવાળી વ્યક્તિ હોય અને જે 10 પાસ હોય અથવા તો આઈટીઆઈ ની તાલીમ હોય તો તેવા વ્યક્તિ જે છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે. આમાં આ યોજનાની અંદર જે વ્યક્તિ સામેલ થાય ને એ કુટુંબની વાર્ષિક આવક 10,000 થી પણ થોડીક ઓછી હોવી જોઈએ. 3 પ્રકારની પ્રવૃત્તિવાળી આ યોજના છે. વેપાર તથા સેવા, અને દરેકને અનુક્રમે જોઈએ તો આપણે તો 35,000, 25,000 અને 10,000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી રીતના ટૂંકમાં થોડુંક એસસી એસટી નું અને સાથે સાથે 1 લાખ થી સુધીની બેંક મારફતે પણ લોનની ને એવી વ્યવસ્થા પણ મળે છે અને 25% જેવી સબસિડી, આવી થોડી ઘણી વ્યવસ્થાઓ આની અંદર હતી. દર વર્ષે એપ્રોક્સિમેટલી 2.5 લાખ જે છે આનો બેનિફિટ્સ લોકો જે છે આનો બેનિફિટ્સ લેતા હતા. નેક્સ્ટ આવે છે આના પછી સેપઅપ. સેપઅપ ગવર્મેન્ટની સ્કીમ જે છે એની અંદર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ ફોર અર્બન પુઅર. એટલે કે આની અંદર જોઈએ ને ઓન ધેટ સિટીઝ વેર એરિયાસ વેર સિટીઝ અથવા એરિયાસ વેર આઈઆરડીપી ઇઝ નોટ ઇન એક્ટ. આનો અર્થ શું છે એ પણ આપણે જોઈ લઈએ. સેપઅપ જે છે એ યોજના 15 ઓગસ્ટ 1986 ના દિવસે લોન્ચ કરવામાં આવેલી હતી. અને જે એરિયા એમ કે જે મોટા કોઈ શહેરો હોય અથવા તો શહેરી વિસ્તાર હોય, બરાબર, તો એ શહેરી વિસ્તાર કે જ્યાં આઈઆરડીપી ની સ્કીમ લાગુ ન પડતી હોય તેવા વિસ્તારની અંદર આ સેપઅપ યોજના જે છે એ અમલમાં લેવામાં આવેલી હતી. વસ્તી મર્યાદા 10,000 લોકો, બરાબર, અને એનાથી વધુ, બરાબર, કે જે ત્યાં હોય તો ત્યાં આ તમે જે સેપઅપ યોજના જે છે એનો તમે લાભ લઈ શકો છો. જે તે વિસ્તારમાં પાછલા 3 વર્ષ દરમિયાન કાયમી વસવાટ કરેલો હોવો જોઈએ. જે વિસ્તારની અંદર તમારે સેપઅપ યોજના દ્વારા સ્વરોજગાર સ્થાપવું હોય, જનરેટ કરવું હોય તો ત્યાં તમે 3 વર્ષ મિનિમમ તમે રહેલા હોવા જોઈએ, રેસિડેન્શિયલ. કુટુંબની વાર્ષિક આવક ની લિમિટેશન 7200 રૂપિયા, 7,200 થી વધુ ન હોવી જોઈએ. પછી એ સિવાય પણ બીજી 2-3 વસ્તુઓ જે છે એ એમાં આવરી લેવામાં આવેલી હતી. તો સેપઅપ નું આપણે ખાલી એક નામ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, ક્યારે લોન્ચ કરવામાં આવેલી છે તે ઇમ્પોર્ટન્ટ છે.
નેક્સ્ટ આવે છે IRDP, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જે આપણે પ્રીવિયસ સ્લાઇડ ની અંદર આપણે કહેતા હતા કે જે સેપઅપ ત્યાં જ હાલશે કે જ્યાં IRDP નહીં હોય. તો IRDP ની અંદર જોઈએ તો ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ યોજના પણ એપ્રોક્સિમેટલી 1976 થી અમલમાં આવેલી છે. 20 જેટલા જિલ્લાઓએ આ યોજનાને પસંદ કરેલી હતી અને સ્ટેપ બાય સ્ટેપ ભારતના ઈચ એન્ડ એવરી ડિસ્ટ્રિક્ટની અંદર આ યોજના જે છે એ પછી અમલમાં આવેલી હતી. થોડાક બેનિફિટ્સ અને ડિસએડવાન્ટેજીસના હિસાબે વધારે આનો ઉપયોગ ન થઈ શક્યો, પણ જોઈએ આના મેઇન કન્ટેન્ટની અંદર જોઈએ તો આમાં એવું આવે છે કે કોઈ પણ ફેમિલી હોય તો એ ફેમિલીની અંદર ફેમિલીની આખી વીકનેસ એટલે કે કૌટુંબિક ગરીબી દૂર કરવી, ઈ જે છે એના માટેની આ યોજના હતી. અને આ યોજનાના લાભાર્થી હોય તો એ લોકોને તાલીમ પૂરી પાડવામાં, ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે અને સંસ્થાકીય માળખા દ્વારા નાણાકીય મદદ પણ પૂરી પાડવામાં આવે છે, સંસ્થા જે બી જે છે અથવા તો સેન્ટ્રલ અથવા તો સ્ટેટ લેવલ, બરાબર. અને ટ્રાઇસેમ કે જેની વાત આપણે હમણાં કરવાના છીએ તેની અંદર જ આ એક IRDP જે છે એ પ્રોગ્રામ ચાલુ હતો. હવે ટ્રાઇસેમ, આ બધા યોજનાના જે નામ જે છે ને એ નામ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે નામ ખાસ ફૂલ ફોર્મ સાથે યાદ રાખવાના રહેશે. ટ્રાઇસેમ, તો ટ્રાઇસેમ જે છે એની અંદર ટ્રેનિંગ ફોર રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, ટ્રેનિંગ ફોર રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, તેની અંદર જે છે આ પણ જુલાઈ 1976 થી યોજના જે છે એ એપ્લાય કરવામાં આવેલી હતી. 2 લાખ દર વર્ષે એપ્રોક્સિમેટલી 2 લાખ યુવાનોને અને દરેક બ્લોકના 40 યુવાનોને આવી રીતની યોજના જે છે આનો લાભ મળી શકે છે. નાના જે એકદમ માઇક્રો લેવલના જે કોઈ પણ ફાર્મર્સ હોય તો એ ફાર્મર્સના ફેમિલી મેમ્બર્સ અથવા તો કોઈ ગ્રામ્યના કારીગર અથવા તો ગરીબી રેખાની નીચેના વ્યક્તિને આનો લાભ મળી શકે છે. જનરલી 18 to 35 એટલે કે 18 થી 35 વર્ષની વચ્ચેની ઉંમરની વ્યક્તિઓ હોય તો એને આ લાભ મળે છે. તે સિવાય તાલીમ દરમિયાન સેન્ટ્રલ લેવલ એટલે કે રાજ્ય સરકાર દ્વારા મફત લોજિંગ છે, બોર્ડિંગ પણ છે અને 100 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ પૂરું પાડવામાં આવતું. લાભાર્થીને 225 રૂપિયાનું તાલીમ કીટ પણ પૂરી પાડવામાં આવતી હતી. એટલું જે છે એ ટ્રાઇસેમ યોજનાની અંદર થતું હતું, વિચ ઇઝ અ ગવર્મેન્ટ સ્કીમ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. નેક્સ્ટ આપણે વાત કરીએ એની અંદર DWCRA. DWCRA એટલે કે ડેવલપમેન્ટ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન ઇન રૂરલ એરિયાસ, ગ્રામ્ય વિસ્તારની અંદર. આ પણ એક IRDP યોજના હેઠળ જ આવતી હતી. સ્ત્રીઓ અને બાળકોને સ્વરોજગાર પૂરો પાડવો. પછી આવે જવાહર રોજગાર યોજના. આ યોજનાની અંદર એ ગરીબી રેખાથી નીચેના ગ્રામ્ય વિસ્તારની જે કંઈ પણ સ્ત્રીઓ અને પુરુષો જે છે એને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મળી રહે તે માટેની આ એક યોજના હતી અને જવાહર રોજગાર યોજના કહેવામાં આવે છે. ખાસ કરીને બિન ખેતીના જે ફ્રી લોકો હોય, બિન ખેતીના નવરાશના સમયમાં રોજીનું ઉપાર્જન કરવા માટે આ યોજના અમલમાં આવેલી હતી. પછી આવે છે એના પછી નેક્સ્ટ SJSRY, બરાબર છે, સ્વર્ણ જયંતી સહારી રોજગાર યોજના, સ્વર્ણ જયંતી સહારી રોજગાર યોજના. તો આ પણ જે છે એ 1 ડિસેમ્બર 1997 ના દિવસે અમલમાં આવેલી હતી. નહેરુ રોજગાર યોજના એટલે NRI યોજનાની અંદર જ આ યોજના અર્બન બેઝિક સર્વિસ પ્રોગ્રામ UBPS એ બધી યોજનાઓની અંદર જ આ યોજના આવતી હતી. પણ નેક્સ્ટ આવે છે PMRY યોજના, પ્રાઇમ મિનિસ્ટર રોજગાર યોજના. આ બધી યોજના આપણા માટે, આ બંને યોજના આપણા માટે ખાસ IMP છે. PMRY એટલે કે પ્રાઇમ મિનિસ્ટર રોજગાર યોજના 8મી પંચવર્ષીય યોજના દરમિયાન આ અમલમાં મૂકવામાં આવેલી હતી. ખાસ તો એ ધ્યાનમાં રાખીએ. યોજના હેઠળ શું શું થતું હતું કે ગ્રામ્ય એટલે કે રૂરલ અને અર્બન શહેરી વિસ્તારના શિક્ષિત બેકારો જે હોય અથવા તો જોબલેસ જે લોકો હોય, જોબલેસ કેન્ડિડેટ્સ, એને પોતાને સ્મોલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ નો બિઝનેસ
જનરેટ કરવા માટે અથવા તો પ્લાન્ટ કરવા માટે હેલ્પ જે છે એ પૂરી પાડવામાં આવતી હતી. આ યોજના સફળ થઈ એટલે 1997 to 2002 ની 9મી પંચવર્ષીય યોજના સુધી પણ આને એક્સટેન્ડ કરવામાં આવેલી હતી. નરેગા યોજના પછી મનરેગા થઈ ગઈ છે અત્યારે. પેલા નરેગાની વાત આપણે સમજી લઈએ. નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ 2005 ગ્રામ્ય ગરીબી દૂર કરવા માટે ભારત સરકારે કુટુંબ માંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને 100 દિવસ રોજગાર મળી રહે તે માટે આ પ્રકારની યોજના વિકસાવી હતી કે જે 2005 થી અમલમાં આવેલી હતી. પછી નેક્સ્ટ આગળ જે છે એ આ એક્સટેન્ડ કરવામાં પણ આવેલી હતી જેમ જેમ એની અનુકૂળતા હતી તે પ્રમાણે. તો આ બધું જે છે ગવર્મેન્ટ સ્કીમ્સ રિલેટેડ આપણે બધી ચર્ચા કરેલી છે. નેક્સ્ટ હવે જોઈએ આપણે કન્સેપ્ટ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. તો જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે એની અંદર શું આવે છે તો કે ભાઈ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇઝ ધ સ્ટેટ ઓફ વર્કિંગ ફોર વન સેલ્ફ રાધર દેન એન એમ્પ્લોયર. સ્વરોજગારનો કોન્સેપ્ટ એટલે કે એનો ખ્યાલ શું કહેવા માંગે છે? સ્વરોજગાર એટલે કે વ્યક્તિનો આર્થિક પ્રવૃત્તિ સંબંધિત એવો ખ્યાલ કે જેમાં પોતે કોઈ માલિક માટે પગાર કે પ્રવૃત્તિ કરતો નથી. બરાબર ને? વન સેલ્ફ એન્ડ હી ઇઝ ફ્રી ટુ પોતાની રીતે એ પોતાનો એક અલગ જ રોજગાર સ્થાપે છે. એ કોઈ માલિક માટે કે એના માટે કામ કરતો નથી. મોટા કદની કોઈ પ્રવૃત્તિ શરૂ કરી અને અન્ય માટે રોજગારની તકો પણ તે ઊભી કરી શકતો નથી. તો તેવા લોકો માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ આવે છે. સ્વરોજગાર કરનાર વ્યક્તિ person can add his family members into his business and generate economic growth. કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ પોતે તથા કુટુંબના સભ્યોને પણ સામેલ કરી અને સ્થાનિક કક્ષાએ ઓછી મૂડીથી આર્થિક પ્રવૃત્તિની અંદર પ્રવૃત્ત થાય અને તે માટે કુટુંબના પણ આર્થિક ગ્રોથ થાય એ માટે પણ બીજા પોતાના ફેમિલી મેમ્બર્સને તેમાં એ એડ કરી શકે છે, પ્લસ કરી શકે છે. અને એક બહુ સારામાં સારું એનાથી આ બેનિફિટ થાય. તો આ બધી વસ્તુઓ જે છે એ કન્સેપ્ટમાં આવે સ્વરોજગારના. સ્વરોજગાર કેને કહેવામાં આવે છે. વર્તન પણ સારું મળે અને સાથે સાથે બધા જ ફેમિલી મેમ્બર એક સાથે કામ કરતા હોય એટલે સારું અને વધુ કામ થઈ શકે. ધંધાકીય નિર્ણયમાં સંપૂર્ણ સ્વતંત્ર છે. તેથી પડતર ઘટાડવા સંબંધિત અથવા તો પેદાશની ગુણવત્તા વધારવા સંબંધિત જે કાંઈ પણ ડિસ્કશન હોય તે પોતાની રીતે જે વિચારીને આગળ કામ કરી શકે છે. વિચ ઇઝ કોલ્ડ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે હવે એની ડેફિનેશન વિશે થોડીક વાત કરી લઈએ. A self-employed individual does not work for a specific employer who pays them a consistent salary or wage. સેલ્ફ એમ્પ્લોયર જે છે એ સ્પેસિફિક એમ્પ્લોયર માટે કઈ કામ કરતો નથી. વર્ક ફોર સ્પેસિફિક, બરાબર, કોઈ ઉદ્યોગ સાહસિક સાથે કામ કરતો નથી કે જે તેને સેલેરી આપતું હોય, બરાબર, અથવા તો પગાર આપતું હોય. તે જે છે ને એ પોતાની રીતે અલગથી કામ કરે છે અને સ્વતંત્ર રીતે જે છે એ પોતાનો જે છે એ કારોબાર આગળ ચલાવે છે અને પૈસા કમાય છે. કેના દ્વારા? કોન્ટ્રાક્ટ દ્વારા અથવા તો કોઈ ધંધાકીય માર્ગ દ્વારા. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇઝ સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ અ સક્સેસફુલ બિઝનેસ ઓર સોશિયલ એન્ટરપ્રાઇઝ. સ્વરોજગાર કેને કહેવાય? એમ કે જે સ્ટાર્ટ અને રન, બરાબર છે, સોશિયલ અથવા તો બિઝનેસ ધંધો જે છે એને એ ચાલુ કરે અને એને સફળતાપૂર્વક ચલાવે. હવે આપણે આની આ ડેફિનેશન તો જોઈ છે. હવે આપણે થોડુંક ગુજરાતીમાં પણ જોઈ લઈએ. સ્વરોજગાર એ અન્ય વ્યક્તિના હાથ નીચે કર્મચારી તરીકે કામ કરવાને બદલે વ્યક્તિની ગ્રાહકો તથા અન્ય સંસ્થાઓને સીધી રીતે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડીને પ્રત્યક્ષ રીતે આવકનું ઉપાર્જન કરવાની એક પ્રવૃત્તિ છે. ઓકે, એક્ટિવિટી છે. તો આપણે ખાસ ડેફિનેશન જે છે, આમ બંને ડેફિનેશન છે પણ પેલી મને ઈઝી લાગે છે, પણ તમે બીજી પણ તૈયાર કરી શકો. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. આની અંદર પણ આપણે બહુ થોડુંક વધારે આવે છે એટલે આપણે પણ મોડરેટ લેવલમાં હિન્ટ સાથે આપણે આગળ આમાં જોતા જશું.
કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર આપણે જોઈએ તો સ્વરોજગાર સ્વરોજગાર જે છે એ એમ્પ્લોય બરાબર છે, આપણે એન્ટરપ્રેન્યોરશિપ હોય એટલે કે કોઈ ઉદ્યોગ સાહસિક છે એન્ટરપ્રેન્યોર, અને એમ્પ્લોયમેન્ટ બરાબર છે. ઉદ્યોગ સાહસિક અને એમ્પ્લોયમેન્ટ આ બંને વચ્ચે એટલે કે વેજ, તો બંને વચ્ચેનો એક મિડલ મિડલ વે છે બંને વચ્ચેનો, બરાબર. અને ઉદ્યોગ સાહસિકતા માટે જરૂરી બનતા વધુ આર્થિક સાધનો અને ઊંચા જોખમની સંભાવના જે છે એ પણ આપણે ટળી જાય છે. નીચું વળતર અને નિર્ણય સ્વતંત્રતાનો અભાવ પણ ટળી જાય છે, બરાબર. કે આપણે ઘણી વખત એમ થાય કે આપણે કોઈ જગ્યાએ જોબ કરતા હોય ઇન્ડસ્ટ્રીઝ ની અંદર, તો આપણે એમ લાગે છે કે આપણે એક્સપિરિયન્સ ને પ્રમાણે આપણી સેલેરી ઓછી છે, અથવા તો ડિસિઝન જે છે આપણે નથી લઈ શકતા. તો આપણે અહીંયા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરવાથી શું થાય કે બંને વસ્તુ આપણે આપણી રીતે મેન્ટેન કરી શકીએ છીએ. માઇક્રો અને સ્મોલ લેવલના બિઝનેસ માટે સ્વરોજગાર એટલે સૌથી અનુકૂળ સ્વરૂપ છે. ભલે પછી સ્કિલ ઓછી હોય અથવા તો વેજ એટલે સોરી આપણે વેલ્થ ઓછી હોય, મૂડી ઓછી હોય. બધી જ આવક ઉપાર્જનની પ્રવૃત્તિઓ, ઉદ્યોગ સાહસિકતા, સ્વરોજગાર, રોજગારી પૈકી, બરાબર ને એમ વચ્ચે સીધો સંબંધ સ્થપાય એના માટે એની કાર્યક્ષમતા પણ વધે છે. વ્યક્તિની અંદર એક પ્રકારની ક્રિએટિવિટી અને ઇનોવેટિવનેસ બંને વસ્તુ પણ આગળ ચાલે છે. સ્વરોજગાર જે છે એનાથી બેરોજગારીની સમસ્યાઓ જે છે એ પણ સોલ્વ થઈ જાય છે, અને વ્યક્તિ જે છે એને થોડું ઘણું વેલ્થ ક્રિએટ થઈ જાય છે એમ, અને બેકારીની લાઈનમાંથી એ નીકળી જાય એમ કહેવું હોય તો એમ ચાલે. નેક્સ્ટ જોઈ લઈએ આપણે એના પછી નીડ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયન જોબ માર્કેટ, એટલે કે ભારતીય રોજગારી બજારમાં સ્વરોજગારની આવશ્યકતાઓ કઈ કઈ છે. ઇકોનોમિક તો આવશ્યકતા એટલે આપણે મગજમાં એમ થવું જોઈએ કે ભાઈ આવશ્યકતા એટલે શું, એમ કે ભાઈ આવશ્યકતા એટલે આપણને ખબર છે કે ભાઈ મોટી વસ્તી માટે આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમિક એક્ટિવિટીઝ ફોર લાર્જ પોપ્યુલેશન જે છે એ અત્યારે બહુ મોટો એક ક્વેશ્ચન છે આપણા માટે, કે મોટી વસ્તી અને માટે પાછી ઇકોનોમિક એક્ટિવિટીઝ એમ. ભારતની અંદર વિશાળ વસ્તી ધરાવતો એક આખો લોકશાહી દેશ છે, એટલા માટે યુવાન એટલે કે યુથ જે છે એ અત્યારે વધારે અવેલેબલ છે આપણી પાસે. તો એના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે એ કરવાથી ઘણી બધી ઇકોનોમિક ને પણ સાથ મળે છે અને એ આગળ નીકળી શકે છે. તો ઇન્ડિયન જોબ માર્કેટને એટલો બેનિફિટ થાય છે એમ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ દ્વારા. બેરોજગારીનું ઊંચું પ્રમાણ છે અત્યારે, વાસ્ટ અનએમ્પ્લોયમેન્ટ પણ છે. વસ્તી વધારાના કારણે રોજગારીની તકો અત્યારે ઘટતી જાય છે એમ, અને બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઊંચું થતું જાય છે. તો આવી પરિસ્થિતિની અંદર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે ને એ ધેટ્સ વન ઓફ ધ મોસ્ટ વેરી ગુડ એન્ડ બેનિફિટ એન્ડ પાવરફુલ સોલ્યુશન છે. મિકેનિકલ એન્જિનિયર ધરાવતા પણ લોકો જે છે એ ટેકનિકલ સ્કિલ્સને કારણે નાનો મોટો ઇજનેરી ઉદ્યોગ કરી શકે છે. આના માટે જ આપણે કહીએ છીએ કે ખાસ ઇન ધ સ્ટડી એન્ડ વિથ એક્સપિરિયન્સમાં ખાસ આપણે ધ્યાન રાખીએ, બરાબર છે, જે બી વસ્તુ આપણે સ્ટડી કરીએ છીએ તેમાં. નેક્સ્ટ આવે છે ઇલિટરેસી, નિરક્ષરતા પણ છે અત્યારે ઇન્ડિયાની અંદર ઘણી બધી ઇલિટરેસી છે. તો ઇલિટરેસીને કારણે જે છે યુથ જે છે એ અનસ્કિલ્ડ છે, અને અનસ્કિલ્ડ હોવાથી તે બિઝનેસ અથવા તો કોઈ પણ પ્રકારનું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરવા માટે રેડી નથી. તો તે પણ એક પ્રકારની ડિફેક્ટ છે. તો તે પણ આપણે ડિસએડવાન્ટેજ જે છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ દ્વારા આપણે આગળ કામ કરવું જોઈએ. પછી નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો હાઈ લેવલ ઓફ પોવર્ટી, ગરીબાઈનું પ્રમાણ પણ ઊંચું આપણને જોવા મળે છે, અને બિલો પોવર્ટી લાઈન હાઈ લેવલ ઓફ પોવર્ટી, બરાબર, અને બીપીએલ જે છે એ ગરીબી કક્ષાની નીચે આવતા એમ. તો ઓછી મૂડીની સ્થાનિક કક્ષાએ ઓછું કૌશલ્ય માંગી લે, એટલે તો એવો સ્વરોજગાર જે છે ને એ પણ આપણને વધારે બેનિફિશિયલ અને વધારે થોડોક એનર્જી આપે છે. નેક્સ્ટ આપણે હવે જોઈએ તો એની અંદર નેક્સ્ટ સ્લાઇડની અંદર પણ આપણે ડિસેન્ટ્રલાઇઝ્ડ બેલેન્સ્ડ
રિજનલ ઇકોનોમિક ડેવલપમેન્ટ, વિકેન્દ્રિત સમતોલ પ્રાદેશિક આર્થિક વિકાસ, આ પોઈન્ટ પણ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ છે. પછી આવશે નેક્સ્ટ આ સ્ટોપેજ ઓફ એક્સપ્લોઇટેશન બાય કેપિટાલિસ્ટ, આ પણ એક મૂડીપતિઓ દ્વારા થતા શોષણનો અટકાવ, એ પણ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે એની સામે જે છે કેપિટાલિસ્ટનું જે એક્સપ્લોઇટેશન જે છે એની સામે જે છે એ આપણને રક્ષણ આપે છે. શું? સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. બરાબર. એના કારણે આપણને ખબર છે કે જે બિનકુશળ મજૂરો જે હોય એનું જે શોષણ થાય છે એ ન થઈ શકે, અને ઓછા પગાર દ્વારા જે તકલીફ થાય છે તો તે તકલીફ જો આપણે પોતાનો સ્વરોજગાર સ્થાપીશું તો એ આપણને થશે નહીં, આપણું શોષણ. પછી સર્જનાત્મકતા અને શ્રેષ્ઠતાનો પણ વિકાસ થાય, ડેવલપમેન્ટ ઓફ ક્રિએટિવિટી એન્ડ એક્સલન્સ. કારણ કે જે વ્યક્તિ સ્વરોજગારનો નિર્ણય કરશે તે પોતાની રીતે પોતાનું જે છે એ પડતર ઘટાડવાનો નિર્ણય કરશે, વેસ્ટ વસ્તુઓ, પછી ક્વોલિટી સુધારવાનો પ્રયત્ન કરશે, અને કન્ટિન્યુ એના માટે ઇફેક્ટિવ રહેશે, ટ્રાય કરશે એમ, કે જેથી કરીને પોતાની પ્રોડક્ટિવિટી વધુ થઈ શકશે, સંશોધનનો વિકાસ થઈ શકશે, તો એના માટે ટ્રાય કરશે. ગ્રામ્ય લેવલ ઉપર જે ક્રાફ્ટ, રૂરલ ક્રાફ્ટ આર ઇનહેરિટેડ, ગ્રામ્ય હુનરોની એટલે કે ગ્રામ્ય જે સ્કિલ્ડ હોય એની જાળવણી થાય છે. આપણે ખબર છે કે ભાઈ ઘણા બધા જે લોકો હોય, ભલે તે રૂરલ એરિયાઝની અંદર રહેતા હોય તો એની અંદર ઘણી બધી પ્રકારની સ્કિલ્સ અવેલેબલ હોય, તો એ સ્કિલનો ઉપયોગ કરીને તે આગળ નીકળી શકે છે. કે નેક્સ્ટ આપણે વાત કરીએ તો જીવન ધોરણમાં પણ સુધારો થાય છે, ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. પછી નેક્સ્ટ આપણે વાત કરીએ એક્સપોર્ટ અર્નિંગ, નિકાસ દ્વારા પણ આપણે વિદેશી મની જે છે એનું આપણે પોતાની ઇન્ડિયાની અંદર પાછું આપણે લઈ આવી શકીએ, વિદેશી ઊંડિયામણની આવક. પછી કન્ટ્રીબ્યુશન ટુ ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વિકાસમાં પણ આપણે આપણો ફાળો જ આપીએ છીએ, કારણ કે સ્વરોજગાર દ્વારા આપણે પોતાની રીતે આપણી મૂડી કમાઈએ છીએ અને આપણે ઇન્ડિયાની ઇકોનોમી ઉપર એટલો બધો એફર્ટ આપતા નથી. ઓકે, તો ધેટ ઇઝ ધ મેન નીડ્સ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયન જોબ માર્કેટ. તમારે આ બધી જે છે એ બધાનું એક્સપ્લેનેશન આપવાનું નથી, પણ એમાંથી જે અનુકૂળતા હોય એવી 7 અથવા તો 8 જે છે એ તમારે યાદ રાખવાની અને એના વિશે એક્સપ્લેનેશન આપી. પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.